હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ લક્ષ્ય એજ્યુકેશન ઓનલાઈન. ધોરણ 10 પ્રકરણ 14 આંકડાશાસ્ત્રનો આ છે 7મો એપિસોડ. આગળના એપિસોડમાં આપણે મધ્યસ્થ કેવી રીતે શોધવો એ શીખ્યા હતા. સ્વાધ્યાય 14.3ના કેટલાક દાખલા કર્યા હતા. આપણે સ્વાધ્યાય 14.3ના બે દાખલા બાકી રાખ્યા હતા, દાખલા નંબર 2 અને દાખલા નંબર 3. આ એપિસોડમાં આપણે એ બે દાખલા કરીશું. આ ઉપરાંત આપણે તમારી ટેક્સ્ટ બુકમાં ન આપ્યા હોય એવા પણ કેટલાક દાખલા જોઈશું કે જેમાં મધ્યસ્થનું મૂલ્ય આપેલું હોય અને ખૂટતી આવૃત્તિ શોધવી હોય. પહેલાં આપણે શરૂ કરીશું સ્વાધ્યાય 14.3નો દાખલા નંબર 3. આ પ્રશ્નની અંદર આપણને જે માહિતી આપી છે એ થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપ્યું છે. આપણે આ આવૃત્તિ વિતરણને સૌ પહેલાં સાદા આવૃત્તિ વિતરણ એટલે કે સતત આવૃત્તિ વિતરણમાં ફેરવવાનું છે અને ત્યાર પછી એ માહિતીનો મધ્યસ્થ શોધવાનો છે. તો ચાલો આપણે જોઈએ સ્વાધ્યાય 14.3 દાખલા નંબર 3. તો અહીંયા તમારી સમક્ષ પ્રશ્ન છે સ્વાધ્યાય 14.3નો પ્રશ્ન નંબર 3. એક જીવન વીમા એજન્ટે 100 પોલિસી ધારકોની ઉંમર માટે નીચેનું આવૃત્તિ વિતરણ પ્રાપ્ત કર્યું છે. જેમની ઉંમર 18 વર્ષથી વધુ હોય પરંતુ 60 વર્ષથી ઓછી હોય તેવી જ વ્યક્તિઓને પોલિસી આપવામાં આવતી હોય તો તેમની મધ્યસ્થ ઉંમર શોધવી છે. આપણે અહીંયા માહિતી આપણને આપી છે, ઉંમર જે છે એ વર્ષમાં આપી છે અને પોલિસી ધારકોની સંખ્યા આપી છે. ઉંમર આપણને થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણ સ્વરૂપમાં આપી છે. આનો અર્થ અહીં કીધું છે આપણને 20 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા પોલિસી ધારકોની સંખ્યા છે 2, 25 વર્ષથી ઓછી ઉંમરવાળા 6, 30 વર્ષથી ઓછી ઉંમરવાળા 24, 35 વર્ષથી ઓછી ઉંમરવાળા 45, 40 વર્ષથી ઓછી ઉંમરવાળા 78, 45થી ઓછી ઉંમરવાળા 89, 50થી ઓછી ઉંમરવાળા 92, 55થી ઓછી ઉંમરવાળા 98 અને 60થી ઓછી ઉંમરવાળા 100 પોલિસી ધારકો છે. આ આપણને આપેલી માહિતી છે. હવે અહીંયાથી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપ્યું છે. જો આપણે આ માહિતીનો મધ્યસ્થ શોધવો હોય તો સૌથી પહેલાં આ આપેલા આવૃત્તિ વિતરણને આપણે સાદું એટલે કે સતત આવૃત્તિ વિતરણમાં ફેરવવું પડશે. ચાલો જોઈએ આને કેવી રીતે ફેરવીશું. એ માટે આપણે એક કોષ્ટક તૈયાર કરીશું જેમાં પહેલું કોલમ રાખીશું ઉંમર વર્ષમાં કે જેના વર્ગ તૈયાર કરીશું. બીજા કોલમમાં પોલિસી ધારકોની સંખ્યા આવૃત્તિ એટલે કે FI અને ત્યાર પછી સંચય આવૃત્તિની આપણે પછી વાત કરીએ. સૌથી પહેલાં તો આપણે એના વર્ગો મેળવીએ. આપણને આપ્યું છે એ પ્રમાણે ઉંમર છે 20થી ઓછી, 25થી ઓછી, 30થી ઓછી, 35થી ઓછી, 40થી ઓછી, આ પ્રમાણે ઉંમર આપી છે. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં 5-5 વર્ષની ઉંમરનો ગેપ છે. મતલબ કે આપણે જો અહીંયા વર્ગ બનાવીશું તો એની 5-5 વર્ષની વર્ગ લંબાઈના સ્વરૂપમાં આપણે વર્ગ મેળવી શકીએ. 20 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા 2 પોલિસી ધારકો છે એટલે કે 20 વર્ષથી ઓછી ઉંમરના પણ લોકો છે. તો પહેલો વર્ગ આપણે 5ના અંતરાલમાં લઈએ તો આપણને મળી શકે 15થી 20 વર્ષ. તો પહેલો વર્ગ 15થી 20. ત્યાર પછી 25થી ઓછી ઉંમર છે એટલે 20થી 25નો બીજો વર્ગ મળશે આપણને, 20થી 25 વર્ષ. ત્યાર પછી 25થી 30 વર્ષ. ત્યાર પછી 30થી 35 વર્ષ. ત્યાર પછી 35થી 40 વર્ષ. ત્યાર પછી 40થી 45 વર્ષ. ત્યાર પછી 45થી 50, 50થી 55 અને છેલ્લે આપણને 60 વર્ષથી ઓછી ઉંમરવાળા કુલ 100 વ્યક્તિઓ છે. તો આપણે કહી શકીએ કે 55થી 60 સુધીનો આપણને અંતરાલ મળી શકે. હવે એ પ્રશ્નમાં આપણને એમ કીધું છે કે જે વ્યક્તિઓને પોલિસી મળી શકે છે તેમની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. તો અહીં પહેલો વર્ગ જે છે 15થી 20નો, એમાં 15, 16 અને 17 વર્ષની ઉંમરના વ્યક્તિઓને પોલિસી મળી શકવાની નથી, પરંતુ 5-5 વર્ષનો અંતરાલ સમાન રહે એટલા માટે આપણે પહેલું વર્ગ 15થી 20 લીધો છે. જો આ જગ્યાએ આપણે પહેલો વર્ગ 18થી 20 લઈએ તો પણ ચાલે. એટલે પહેલો વર્ગ 18થી 20 લો કે 15થી 20 લો, આન્સરમાં કોઈ ફરક પડવાનો નથી. અહીં મેં 15થી 20 એટલા માટે લીધો છે કારણ કે 5-5 વર્ષની અંતરાલ એટલે કે વર્ગ લંબાઈ સમાન મળી શકે. હવે એના ઉપરથી આપણે પોલિસી ધારકોની સંખ્યા મેળવવી છે. તો પ્રશ્નમાં તમને આપ્યું છે 20 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા પોલિસી ધારકોની સંખ્યા 2 છે. આનો અર્થ આપણે કહી શકીએ કે 15થી 20 અથવા તો 18થી 20 વર્ષની ઉંમરવાળા પોલિસી ધારકોની સંખ્યા છે 2. ત્યાર પછી પ્રશ્નમાં જુઓ 25થી ઓછી ઉંમરવાળા 6 પોલિસી ધારક છે પણ તેમાંથી 20થી ઓછી ઉંમરવાળા 2 પોલિસી ધારક ગયા. આપણો બીજો વર્ગ જે છે એ 20થી 25ની ઉંમર છે. એટલે આપણે અહીંયા પ્રશ્નમાંથી જોઈ શકીએ કે 20થી 25ની ઉંમરવાળા પોલિસી ધારકોની સંખ્યા 6 - 2 મળશે. ફરી એક વખત 20થી ઓછી ઉંમરવાળા 2
અને 25થી ઓછી ઉંમરવાળા 6, એટલે 20થી 25ની ઉંમરવાળામાં 2 પોલિસી ધારકો બાદ થઈ જશે, એટલે 6 - 2 બરાબર 4 પોલિસી ધારક આપણને મળશે. તમારે અહીંયા લખવું હોય તો તમે લખી શકો 6 - 2 બરાબર 4 પોલિસી ધારકો જે 20થી 25ની ઉંમરના છે. ત્યાર પછી 25થી 30 વર્ષની ઉંમર માટે તમે પ્રશ્નમાં જુઓ 25થી ઓછી ઉંમરવાળા 6 પોલિસી ધારક અને 30થી ઓછી ઉંમરવાળા 24 પોલિસી ધારક, તો 25થી 30ની ઉંમરવાળા થશે 24 - 6 બરાબર 18 પોલિસી ધારકો થશે કે જેમની ઉંમર 25થી 30ના અંતરાલમાં છે. ત્યાર પછી 30થી 35 વર્ષ, તો 30થી ઓછી ઉંમરવાળા 24 અને 35થી ઓછી ઉંમરવાળા 45, તો આપણે કહી શકીએ કે 30થી 35માં આવશે 45 - 24. 45 - 24 બરાબર થશે 21, એટલે આ આવૃત્તિ મળશે આપણને 21. ત્યાર પછી 35થી 40 વર્ષની ઉંમરવાળા, પ્રશ્નમાં તમે જોઈ શકો છો 40થી ઓછી ઉંમરવાળા 78 છે અને 35થી ઓછી ઉંમરવાળા 45 છે, તો 35થી 40માં આવશે 78 - 45, 33. ત્યાર પછી 40થી 45ના અંતરાલ માટે 40થી ઓછી ઉંમરવાળા 78 અને 45થી ઓછી ઉંમરવાળા 89, તો 40થી 45માં આવશે 89 - 78, 11. ત્યાર પછી 45થી 50, 45થી ઓછી ઉંમરવાળા 89, 50થી ઓછી ઉંમરવાળા 92, એટલે 45થી 50માં આવશે 92 - 89 બરાબર 3. ત્યાર પછી 50થી 55, 50થી ઓછી ઉંમરવાળા 92 અને 55થી ઓછી ઉંમરવાળા 98, 98 - 92 બરાબર 6 વ્યક્તિઓ મળશે. ત્યાર પછી 55થી 60ના વર્ગ માટે 55થી ઓછી ઉંમરવાળા 98 અને 60થી ઓછી ઉંમરવાળા 100, એટલે આપણે કહી શકીએ કે 100 - 98 બરાબર 2 વ્યક્તિઓ જે 55થી 60ની ઉંમરના છે. તો આ આપણે જે મેળવ્યું છે એ છે સતત આવૃત્તિ વિતરણ. આપણને પ્રશ્નમાં આપ્યું હતું થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ મધ્યસ્થ શોધવો છે, એટલે પહેલાં સતત આવૃત્તિ વિતરણ મેળવવું જરૂરી છે, જે આપણે મેળવી લીધું. હવે મધ્યસ્થ મેળવવા માટેનું બીજું કામ એ છે સંચય આવૃત્તિ. ચાલો આપણે સંચય આવૃત્તિ શોધીએ. આગળના એપિસોડમાં આપણે શીખ્યા જ છે સંચય આવૃત્તિ કેવી રીતે શોધવી. સૌથી પહેલા વર્ગમાં જે આવૃત્તિ છે તે જ સંચય આવૃત્તિ થશે. ત્યાર પછી આપણે દરેકે દરેક વર્ગની આવૃત્તિને ઉમેરતા જઈશું. તો 2 + 4 બરાબર 6, ત્યાર પછી 6 + 18 બરાબર 24, ત્યાર પછી 24 + 21 બરાબર 45, 45 + 33 બરાબર 78, 78 + 11 બરાબર 89, 89 + 3 બરાબર 92, 92 + 6 98 અને 98 + 2 100. તો આ આપણને મળી ગઈ સંચય આવૃત્તિ. તમે જોઈ શકો છો કે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ તમને જે પ્રશ્નમાં આપ્યું છે તેમાં જે પોલિસી ધારકોની સંખ્યા છે એ જે સંખ્યા મળે છે એ જ આપણને સંચય આવૃત્તિ મળે છે. આનો અર્થ કે થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણમાં આપણને જે સંખ્યાઓ મળી એ પોતે જ સંચય આવૃત્તિ છે જે આપણને અહીંયા મળી ગઈ. હવે ત્યારબાદ આપણે મેળવીશું n/2મો પ્રાપ્તાંક. આપણે જાણીએ છીએ કે n બરાબર કુલ 100 પોલિસી ધારકો છે, એટલે એના બરાબર 100. તો n/2 બરાબર 100/2 બરાબર 50. હવે આપણે 50મો પ્રાપ્તાંક એ સંચય આવૃત્તિમાં ક્યાં મળે છે તે શોધીશું અને તેના પરથી આપણે મધ્યસ્થ વર્ગ મેળવીશું. આપણે જાણીએ જ છીએ કે સંચય આવૃત્તિમાં પહેલા વર્ગમાં 2 છે, એટલે કે પહેલો અને બીજો પ્રાપ્તાંક પહેલા વર્ગ સુધી આવે. હવે બીજા વર્ગમાં 2 પછીની સંખ્યા એટલે કે 3થી 6 સુધીના પ્રાપ્તાંકો, ત્રીજા વર્ગમાં 6 પછીની સંખ્યા એટલે 7થી 24 સુધીના પ્રાપ્તાંકો, ચોથા વર્ગમાં 24 પછીના એટલે કે 25થી 45 સુધીના પ્રાપ્તાંકો, ત્યાર પછી 45 પછીના એટલે કે 46થી 78 સુધીના પ્રાપ્તાંકો અહીંયા મળે છે. આપણે જોઈએ છે 50મો પ્રાપ્તાંક જે 46થી 78ના વર્ગમાં મળશે. તો આપણે આ વર્ગને આ રીતે હાઇલાઇટ કરી દઈશું, એને આપણે આ રીતે બોક્સ બનાવી દઈએ. તો આપણને અહીંયા મળશે 50મો પ્રાપ્તાંક ધરાવતો વર્ગ. હવે અહીંયા આપણે કહી શકીએ કે 50મો અવલોકન એ વર્ગ 35થી 40માં સમાયેલ છે, માટે મધ્યસ્થ વર્ગ 35થી 40 મળશે. હવે આપણે મધ્યસ્થ શોધવા માટે અન્ય પદો મેળવીશું. સૌથી પહેલાં L. L એટલે કે મધ્યસ્થ વર્ગની અધસીમા અહીંયા છે 35. ત્યાર પછી આપણે મેળવીશું H. H એટલે કે વર્ગ લંબાઈ. અહીંયા તમે જોઈ શકો છો 15થી 20, 20થી 25, 25થી 30, 30થી 35, મતલબ કે 5-5નો ગેપ છે. તો અહીંયા વર્ગ લંબાઈ આપણને મળશે 5. ત્યાર પછી સૂત્રમાં આપણને જરૂર પડશે CFની. આપણે જાણીએ જ છે, આગલા એપિસોડમાં આપણે શીખ્યા હતા કે CF એટલે
મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ. અહીં મધ્યસ્થ વર્ગની સંચયી આવૃત્તિ 78 છે, તેની આગળના વર્ગની સંચયી આવૃત્તિ 45 છે, એટલે CF અહીંયા આપણને મળશે 45. કોષ્ટકમાં અહીંયા દર્શાવી દેવાનું આ રીતે CF. ત્યાર પછી આપણે મેળવીએ F. આપણે જાણીએ જ છીએ કે F એ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ છે. અહીં મધ્યસ્થ વર્ગ 35 થી 40 છે, એની આવૃત્તિ છે 33, માટે આપણે કહી શકીએ કે F બરાબર 33. તો આ રીતે આપણે જે પદોની જરૂરિયાત છે તે મેળવી લીધા. હવે સૂત્રમાં આ પદોનો ઉપયોગ કરીશું. આપણે મધ્યસ્થ મેળવવાનું સૂત્ર જાણીએ જ છે. મધ્યસ્થ M બરાબર L પ્લસ કૌંસમાં N/2 માઇનસ CF અપોન F ગુણ્યા H. આની અંદર આપણે જુદા જુદા પદો જે જાણીએ છીએ તેના મૂલ્યો મૂકી દઈએ. L છે 35 પ્લસ કૌંસમાં N/2 આપણે આગળ મેળવ્યું જ છે, N/2 50 છે, માઇનસ CF 45 છેદમાં F 33 ગુણ્યા H વર્ગ લંબાઈ છે 5. ગણતરી આપણે આગળ કરીએ તો 35 પ્લસ 50 માઇનસ 45 બરાબર મળશે આપણને 5 છેદમાં 33 ગુણ્યા 5. અહીંયા જો કોઈ પણ છેદ ઉડતા હોય તો આપણે ઉડાવી શકીએ, પણ અહીંયા એક પણ 5નો છેદ 33 સાથે ઉડશે નહીં. એટલા માટે ગણતરી આપણે આગળ કરીએ તો આપણને મળશે M બરાબર 35 પ્લસ 5 ગુણ્યા 5 થશે 25 છેદમાં 33. અહીંયા તમારે 25નો 33થી ભાગાકાર કરવો પડશે. 25ને 33 વડે ભાગો, શું મળે છે? તો 25 ભાગ્યા 33 તમને મળશે 0.76. 0.76 એટલે તમારે અહીંયા સરવાળો કરવો પડશે. 35 પ્લસ 0.76 એટલે મળશે આપણને 35.76. આ તમને મળી ગયો આપેલી માહિતીનો મધ્યસ્થ. આપણે આ જે મેળવ્યો છે તે પોલિસી ધારકોની ઉંમરનો મધ્યસ્થ શોધ્યો છે, એટલે આપણે કહી શકીએ કે મધ્યસ્થ M બરાબર 35.76 વર્ષ આ ઉંમર મળી આપણને. તો આ આપણે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપ્યું હોય તેના પરથી મધ્યસ્થ શોધતા શીખ્યા. તેના માટે સૌથી પહેલાં સાદા આવૃત્તિ વિતરણમાં ફેરવવું પડે. સતત આવૃત્તિ વિતરણ ફેરવ્યા પછી ત્યાર પછી આપણે એને સૂત્રનો ઉપયોગ કરી અને મધ્યસ્થ શોધી શકીએ છીએ. હવે આપણે આગળ વધીશું સ્વાધ્યાય 14.3નો દાખલા નંબર 2 પર. આ દાખલાની અંદર તમને મધ્યસ્થનું મૂલ્ય આપેલું છે, કુલ અવલોકનોની સંખ્યા પણ આપેલી છે, પરંતુ માહિતીમાં 2 આવૃત્તિઓના મૂલ્યો આપણને ખબર નથી અને આપણે આ 2 ખૂટતી આવૃત્તિઓના મૂલ્યો શોધવાના છે. મધ્યસ્થના સૂત્રનો ઉપયોગ કરી ખૂટતી આવૃત્તિ કેવી રીતે શોધીશું? ચાલો જોઈએ સ્વાધ્યાય 14.3 દાખલા નંબર 2. પ્રશ્ન 2ની માહિતી આપી છે. નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 આપેલો છે. એમાં 2 ખૂટતી આવૃત્તિઓ આપી છે, x અને y. આપણે x અને yના મૂલ્યો શોધવા છે. જોઈએ આપણે માહિતીમાં વર્ગ અંતરાલ કેવી રીતે આપ્યા છે. તો વર્ગ અંતરાલ અને આવૃત્તિ. અંતરાલ 0 થી 10 એમાં આવૃત્તિ છે 5, 10 થી 20 આવૃત્તિ x જે આપણે જાણતા નથી, 20 થી 30 આવૃત્તિ 20, 30 થી 40ની આવૃત્તિ 15, 40 થી 50ની આવૃત્તિ જાણતા નથી તે y છે, અને 50 થી 60ના વર્ગ અંતરાલની આવૃત્તિ છે 5. આપણને કીધું છે કે કુલ આવૃત્તિ છે 60. હવે આપણે અહીંયા મધ્યસ્થ આપેલો છે અને x અને y ના મૂલ્યો શોધવા છે. સૌથી પહેલાં આપણે સંચય આવૃત્તિ શોધીશું. પહેલા વર્ગ માટે સંચય આવૃત્તિ એ વર્ગની આવૃત્તિ જેટલી જ થશે, એટલે કે 5. હવે ત્યાર પછી આપણે સંચય આવૃત્તિમાં ત્યાર પછીના વર્ગની આવૃત્તિ સતત ઉમેરતા જઈશું. તો 5 વત્તા x એટલે અહીંયા આપણને મળશે 5 વત્તા x. આપણે xનું મૂલ્ય જાણતા નથી. ત્યાર પછી 5 વત્તા x વત્તા 20, 20 વત્તા 5 થશે 25, એટલે 25 વત્તા x. ત્યાર પછી 25 વત્તા x વત્તા 15, 25માં 15 ઉમેરીશું એટલે આપણને મળશે 40 પ્લસ x એમનો એમ જ. ત્યાર પછી 40 વત્તા x વત્તા y, 40માં x અને y ઉમેરીએ એટલે થશે 40 વત્તા x વત્તા y, જેના મૂલ્યો આપણે જાણતા નથી. 40 વત્તા x વત્તા y વત્તા 5 એટલે 40 પ્લસ 5 થશે 45 વત્તા x વત્તા y. તો આ થઈ ગયા સંચય આવૃત્તિના મૂલ્યો. હવે સંચય આવૃત્તિનું છેલ્લું જે મૂલ્ય મળે છે એ આપણે આગળ જોયું તે પ્રમાણે કુલ આવૃત્તિની સંખ્યા જેટલું હોય. તો આપણે એ કહી શકીએ કે આ કુલ આવૃત્તિની સંખ્યા એ જ મળશે આપણને 45 વત્તા x વત્તા y, જે 60 જેટલું મળશે મૂલ્ય. તો આપણે અહીંયા એક કામ કરી શકીએ
45 વત્તા એક્સ વત્તા વાય બરાબર 60ને સરખાવી શકીએ. તો આપણે લખી શકીએ 45 વત્તા એક્સ વત્તા વાય બરાબર 60 કુલ આવૃત્તિ. માટે એક્સ પ્લસ વાય બરાબર આપણને મળશે, આ 45 સામે જશે, 60 માઇનસ 45 એટલે આપણને મળશે એક્સ પ્લસ વાય બરાબર 15. આ એક આપણને અગત્યનું પરિણામ મળ્યું, જેનો ઉપયોગ આપણે આગળ ગણતરીમાં કરીશું. આપણે જાણીએ છીએ કે અવલોકનોની કુલ સંખ્યા n બરાબર છે 60, માટે આપણે મેળવી શકીએ n/2 બરાબર 60/2 બરાબર 30 મળશે. હવે આપણે મધ્યસ્થના આપેલા મૂલ્ય પરથી ખૂટતી આવૃત્તિ શોધવી છે. આના માટે સૌથી પહેલાં આપણે મધ્યસ્થ વર્ગ જોઈશે. આગળના દાખલાઓમાં આપણે જોયું કે મધ્યસ્થ વર્ગ શોધવા માટે આપણે n/2 ના મૂલ્યનો ઉપયોગ કરીએ છીએ અને સંચય આવૃત્તિ પરથી એ પ્રાપ્તાંક ક્યાં આવે છે એ શોધીએ છીએ. પરંતુ અહીં સંચય આવૃત્તિમાં આપણી પાસે બે અજ્ઞાત મૂલ્યો છે, x અને y, એટલે આપણે અહીંયા આગળના આ સંચય આવૃત્તિના મૂલ્યોની વાસ્તવિક કિંમત મેળવી શકતા નથી. જો આપણને મધ્યસ્થ આપી દીધો હોય તો આપણા માટે મધ્યસ્થ વર્ગ મેળવવું ખૂબ જ સરળ છે. અહીં મધ્યસ્થ આપ્યો છે 28.5. આપણે વર્ગ અંતરાલમાં જોઈશું કે કયા અંતરાલમાં 28.5નું મૂલ્ય મળી શકે છે. 0 થી 10, 10 થી 20, 20 થી 30. આપણે જોઈ શકીએ છીએ કે 28.5 એ 20 થી 30ના અંતરાલમાં આવે છે. તો અહીંયા જ્યારે મધ્યસ્થ આપેલો હોય ત્યારે તમારે વર્ગ અંતરાલમાં ચેક કરવાનું કે કયા અંતરાલમાં મધ્યસ્થનું મૂલ્ય મળે છે, અને જે અંતરાલમાં મધ્યસ્થનું મૂલ્ય મળે એ અંતરાલ મધ્યસ્થ વર્ગ બને છે. તો આપણે લખી શકીએ કે અહીં મધ્યસ્થ 28.5 છે, જે વર્ગ 20 થી 30માં સમાયેલ છે, માટે મધ્યસ્થ વર્ગ 20 થી 30 છે. હવે આપણે બાકીના પદો શોધીશું, જ્યાં પહેલું શોધીશું L. આપણે જાણીએ છીએ કે L એ મધ્યસ્થ વર્ગની અધસીમા છે, જે અહીંયા આપણને 20 મળે છે. ત્યાર પછી આપણે શોધીએ h, એટલે કે વર્ગ લંબાઈ. આપેલા વર્ગો જે છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 10 10ના અંતરાલમાં છે, એટલે આપણને વર્ગ લંબાઈ મળશે 10. ત્યાર પછી આપણે મેળવીશું CF. CF એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ. મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ જે છે એ 5 + x મળે છે. અહીં આપણે CF લખી દઈએ, એટલે આપણે મેળવીશું CF બરાબર 5 + x. ત્યાર પછી F એટલે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, જે અહીં આપણને 20 મળે છે. કોષ્ટકમાં F લખી દઈએ, Fનું મૂલ્ય આપણને મળ્યું 20. તો આ થઈ ગયા બધા જ જરૂરી પદો. હવે આપણે સૂત્રનો ઉપયોગ કરી એની અંદર આ પદોની કિંમતો મૂકીશું. આપણે મધ્યસ્થનું સૂત્ર જાણીએ જ છે, m બરાબર L પ્લસ કૌંસમાં n/2 - CF/F ગુણ્યા h. અહીંયા જેટલા પણ મૂલ્યો આપણે જાણીએ છીએ બધા જ મૂકી દઈએ. મધ્યસ્થનું મૂલ્ય આપણને ખબર છે 28.5, તો એમની જગ્યાએ આપણે મૂકીશું 28.5 બરાબર L છે 20 પ્લસ કૌંસમાં n/2 આપણે મેળવી લીધું છે 30 માઇનસ CFનું મૂલ્ય છે 5 + x. આપણે આને કૌંસમાં લખીશું 5 + x. આની આગળની નિશાની માઇનસ છે, એટલા માટે આ પદને આપણે કૌંસમાં લખવું જરૂરી છે. છેદમાં આવશે f બરાબર 20 ગુણ્યા h બરાબર 10. હવે આની ગણતરી આપણે કરવી છે. અહીંયા આપણે એક વસ્તુ જોઈ શકીએ છીએ, આ 10ના 20 સાથે છેદ ડાયરેક્ટ ઉડી શકશે, એટલે અહીંયા આપણે સીધા છેદ ઉડાવીને 2 લખી દઈએ. આ 20 જે ધન છે એ સામે જશે તો ઋણ થશે, માટે 28.5 - 20 બરાબર આપણને મળશે 30 માઇનસ કૌંસમાં 5 + x છેદમાં 2. હવે 28.5 - 20 કરીશું તો એ આપણને મળશે 8.5 બરાબર અહીંયા મળશે 30 માઇનસ, હવે આ કૌંસને ખોલી દઈએ તો અંદરની નિશાની બદલાઈ જશે, તો 30 - 5 માઇનસ x છેદમાં 2, માટે 8.5 બરાબર 30 - 5 બરાબર મળશે આપણને 25 - x છેદમાં 2. આ છેદનો 2 આપણે સામે મોકલીશું તો એ 8.5 સાથે ગુણાઈ જશે, એટલે 8.5 ગુણ્યા 2 બરાબર 25 - x મળશે. 8.5 ગુણ્યા 2 બરાબર મળશે 17, તો 17 બરાબર 25 - x. આગળની ગણતરી આપણે અહીંયા કરીએ તો ધ્યાનથી સમજજો. અહીંયા આપણને મળ્યું 17 બરાબર 25 - x. મારે xની કિંમત જોઈએ છે, તો આ -x ને હું જો સામે મોકલી દઉં તો એ પ્લસ થઈ જશે,
તો x બરાબર આ 17ને સામે મોકલી દઉં તો એ માઇનસ થઈ જશે 25 માઇનસ 17, એટલે xનું મૂલ્ય મળશે 25 માઇનસ 17 બરાબર 8. તો આ આપણને મળી ગયું xનું મૂલ્ય. હવે આપણે બીજી ખૂટતી આવૃત્તિ એટલે કે y જોઈએ છે. આગળ આપણે એક પરિણામ મેળવ્યું છે x પ્લસ વાય બરાબર 15. આ પરિણામનો આપણે ઉપયોગ કરીએ તો x પ્લસ વાય બરાબર 15, જેમાં આપણે xની કિંમત જે મેળવી છે એ મૂકી દઈએ તો 8 વત્તા y બરાબર 15. માટે y બરાબર આ 8 સામે જશે તો માઇનસ થશે 15 માઇનસ 8, એટલે આપણને મળશે y બરાબર 7. તો આ રીતે આપણે બંને ખૂટતી આવૃત્તિ મેળવી લીધી, x બરાબર 8 અને y બરાબર 7. તો મધ્યસ્થનું મૂલ્ય આપેલું હોય અને ખૂટતી આવૃત્તિ શોધવી હોય એવા પ્રકારનો આપણે એક દાખલો ગણ્યો. તમારી ટેક્સ્ટબુકમાં આ પ્રકારનો એક જ દાખલો આપેલો છે. વધારે પ્રેક્ટિસ માટે હું તમને બીજો એક દાખલો કરાવું છું જે તમારી ટેક્સ્ટબુકમાં આપેલો નથી અને જેમાં મધ્યસ્થનું મૂલ્ય આપેલું છે અને બે ખૂટતી આવૃત્તિઓ આપેલી છે જે આપણે શોધવાની છે. તો ચાલો વધારે પ્રેક્ટિસ માટે બીજો એક અગત્યનો દાખલો જોઈએ. તો જોઈએ આપણે એક એક્સ્ટ્રા ક્વેશ્ચન જેની માહિતી તમને આપી છે. આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અહીં નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ આપણને 38 આપ્યો છે અને એમાં બે ખૂટતી આવૃત્તિઓ છે a અને b. આપણે આ બંને ખૂટતી આવૃત્તિઓ શોધવી છે. અહીં કુલ આવૃત્તિનું મૂલ્ય આપ્યું છે 400. જોઈએ આપણે માહિતી શું છે. વર્ગ અને આવૃત્તિ. વર્ગ છે 10 થી 20 જેની આવૃત્તિ 42 છે, 20 થી 30 આવૃત્તિ 38, 30 થી 40ના વર્ગની આવૃત્તિ આપણે જાણતા નથી એ આપણને આપી છે a જે આપણે શોધવાની છે. 40 થી 50ના વર્ગની આવૃત્તિ છે 54, 50 થી 60ના વર્ગની આવૃત્તિ જાણતા નથી જેને b કીધું છે એ પણ આપણે શોધવાની છે. 60 થી 70ના વર્ગની આવૃત્તિ 36 અને 70 થી 80ના વર્ગની આવૃત્તિ છે 32. હવે આપણે મધ્યસ્થનું મૂલ્ય આપ્યું છે અને ખૂટતી આવૃત્તિ શોધવી છે એટલે પહેલું કામ કરવું પડશે સંચયી આવૃત્તિ શોધવાનું. અહીં પહેલા વર્ગની સંચયી આવૃત્તિ એ પહેલા વર્ગની આવૃત્તિ જેટલી જ થશે એટલે કે 42. હવે આપણે ક્રમિક આવૃત્તિઓ ઉમેરતા જઈશું એટલે બીજા વર્ગમાં આપણને મળશે 42 વત્તા 38 બરાબર મળશે 80. ત્રીજા વર્ગ માટે મળશે 80 વત્તા a, ત્યાર પછી 80 વત્તા a પ્લસ 54. તો અહીં આપણે 80 વત્તા 54 કરીશું જે મળશે આપણને 134 પ્લસ a એમનો એમ જ રહેશે. ત્યાર પછી 134 વત્તા a વત્તા b, બેમાંથી એક પણ મૂલ્ય આપણે જાણતા નથી એટલે 134 વત્તા a વત્તા b એમ જ રહેશે. ત્યાર પછી 134 વત્તા a વત્તા b એમાં આપણે ઉમેરીશું 36 એટલે કે 134 વત્તા 36 એ મળશે આપણને 170 વત્તા a વત્તા b. ત્યાર પછી 170 વત્તા a વત્તા b વત્તા 32 એટલે 170 વત્તા 32 જે મળશે આપણને 202 વત્તા a વત્તા b. આ થઈ ગઈ બધા જ વર્ગની સંચયી આવૃત્તિ. હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે n એટલે કે કુલ આવૃત્તિ. તમને પ્રશ્નમાં કીધું જ છે કે કુલ આવૃત્તિ છે 400 એટલે 400 n છેદમાં 2 બરાબર 400 છેદમાં 2 બરાબર 200. આપણને મધ્યસ્થ આપેલો છે, કુલ આવૃત્તિ આપણને આપેલી છે. તો અહીં આપણે સૌથી પહેલાં કુલ આવૃત્તિ 400 છે અને એનું મૂલ્ય આપણને મળશે 202 વત્તા a વત્તા b. તો આપણે અહીંયા સરખાવી દઈએ 202 વત્તા a વત્તા b બરાબર 400. માટે a વત્તા b બરાબર 400 માઇનસ 202. 400માંથી 202 બાદ કરીએ તો આપણને મળશે 198. માટે આપણને મળ્યું a પ્લસ b બરાબર 198. આ એક અગત્યનું પરિણામ છે જેને આપણે રાખીશું, છેલ્લે આનો ગણતરીમાં ઉપયોગ કરીશું. હવે અહીં આપણને મધ્યસ્થ વર્ગ જોઈએ છે. આગળના દાખલામાં આપણે જોયું કે મધ્યસ્થ આપેલો હોય તે પરથી આપણે મધ્યસ્થ વર્ગ શોધી શકીએ. અહીં આપેલો મધ્યસ્થ છે 38. આપણે ચેક કરીશું કે આપેલો મધ્યસ્થ 38 જે છે એ કયા વર્ગ અંતરાલમાં સમાયેલો છે. તો વર્ગ અંતરાલ આપણા છે 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 આ રીતે વર્ગ અંતરાલ છે. હવે અહીં મધ્યસ્થ 38 જે છે એ 30 થી 40ના વર્ગ અંતરાલમાં સમાયેલો છે જે આપણે જોઈ શકીએ છીએ. તો આ જે 30 થી 40નો વર્ગ અંતરાલ છે એને આપણે મધ્યસ્થ વર્ગ કહી શકીએ છીએ. તો આ થઈ ગયો આપણો મધ્યસ્થ વર્ગ. આપણે લખીશું કે મધ્યસ્થ 38 છે એ વર્ગ 30 થી 40માં સમાયેલ છે માટે મધ્યસ્થ વર્ગ બરાબર 30 થી 40. હવે આપણે અન્ય જરૂરી પદો મેળવીશું.
એમાં સૌથી પહેલાં મેળવીશું એલ. એલ એ મધ્યસ્થ વર્ગની અધસીમા બરાબર 30. ત્યાર પછી આપણે મેળવીએ એચ. એચ એટલે કે વર્ગ લંબાઈ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ 10 થી 20, 20 થી 30, 30 થી 40 વર્ગ લંબાઈ 10 મળશે, વર્ગ અંતરાલ 10 છે એટલા માટે. ત્યાર પછી સીએફ. સીએફ એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ. અહીંયા મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ છે 80, એટલે આપણે કહી શકીએ કે સીએફ બરાબર 80. અને એફ એટલે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અહીંયા એ છે, માટે એફ બરાબર આપણે કહીશું એ. તો અહીં આપણી પાસે બધા જ જરૂરી પદો મળી ગયા. હવે આપણે મધ્યસ્થના સૂત્રનો ઉપયોગ કરી એમાં આ પદો મૂકીશું. આપણે જાણીએ જ છીએ મધ્યસ્થનું સૂત્ર m બરાબર l પ્લસ કૌંસમાં n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. કિંમતો મૂકી દઈએ આપણે. m મધ્યસ્થ આપેલો છે 38, તો 38 બરાબર એલની કિંમત છે 30 પ્લસ કૌંસમાં n/2. n/2નું મૂલ્ય આપણે જાણીએ જ છે, n 400 છે, n/2 થશે 200, એટલા માટે કિંમત અહીંયા મૂકી દઈએ. 200 માઇનસ cf છે 80, તો 80 છેદમાં fનું મૂલ્ય છે a ગુણ્યા h છે 10. હવે આ 30ને જો સામે મોકલીએ તો એ માઇનસ થશે, માટે 38 માઇનસ 30 બરાબર 200 માઇનસ 80, જે મળશે 120 છેદમાં a ગુણ્યા 10. 38 માઇનસ 30 બરાબર મળશે આપણને 8. 8 બરાબર અહીંયા 120 ગુણ્યા 10 બરાબર મળશે આપણને 1200 છેદમાં a. હવે એનું મૂલ્ય જોઈએ છે, એ અહીંયા છેદમાં છે, સામે જશે તો અંશમાં જશે, તો a બરાબર 1200 છેદમાં 8. 1200 ને 8 વડે ભાગો, 15 × 120 થશે, એટલે પાછળ એક 0 મૂકીએ તો 150 મળશે, માટે એનું મૂલ્ય આપણને મળશે 150. આ પહેલી ખૂટતી આવૃત્તિ મળી ગઈ. હવે બીજી શોધવા માટે આપણે જે પરિણામ આપણે મેળવ્યું હતું તેનો ઉપયોગ કરીશું. a + b બરાબર 198. તો અહીંયા લખીશું a + b બરાબર 198. એમાં એની કિંમત મૂકી દઈએ 150, તો 150 વત્તા b બરાબર 198, માટે b બરાબર 198 માઇનસ 150, માટે b બરાબર 198માંથી 150 બાદ કરો, તમને મળશે 48. તો અહીંયા આ બીજી ખૂટતી આવૃત્તિ b પણ મળી ગઈ. તો ખૂટતી આવૃત્તિ a 150 અને b બરાબર 48. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે જ્યારે મધ્યસ્થ આપેલો હોય અને કોઈ ખૂટતી આવૃત્તિ હોય તે શોધી શકીએ છીએ. અહીં મધ્યસ્થનું કામ પૂરું થાય છે. હવે આગળના ટોપિકમાં આવશે થી ઓછા પ્રકારના અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ પરથી સાદા આવૃત્તિ વિતરણ બનાવવા, અથવા તો સાદા આવૃત્તિ વિતરણ પરથી થી ઓછા પ્રકારના અથવા થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ બનાવવા. આ ઉપરાંત આ સંચય આવૃત્તિ વિતરણની આલેખીય રજૂઆત કેવી રીતે કરવી તે પણ આગળના મુદ્દામાં આવશે. સ્વાધ્યાય 14.4નો ટોપિક હશે આલેખીય નિરૂપણ. નેક્સ્ટ એપિસોડમાં આપણે એ જ વસ્તુ કરીશું. ત્યાં સુધી મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણેય પ્રકારની રીતનું પૂરેપૂરી પ્રેક્ટિસ કરી અને એને બરાબર મગજમાં ઉતારી દેજો. નેક્સ્ટ એપિસોડમાં આપણે મળીશું આગળના ટોપિક સાથે, સ્વાધ્યાય 14.4 સાથે. જતાં પહેલાં એક વાત ચોક્કસ કહીશ, જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ઘણા બધા મિત્રો સાથે શેર કરો, એમને કહો કે સબસ્ક્રાઈબ કરે, અને કીપ સ્ટડીંગ ઓનલાઈન વિથ લક્ષ્ય એજ્યુકેશન ઓનલાઈન.